हामे काठे बे गुरु थई जाए, गोविंद गुरु थई जाए ने ज्योतिषर भगवान थई जा અને એ પાછા કઈ થયા ડુંગર પર્વત જન્મ્યા કેલી જીલો ડુંગર પોલીસ લાગે કે કઈ આવું જરા કેજો પાછો બાકી મેં તો પાછો થોડો કુલીએ જવાય પાછો એટલે પણ બે તે બે પાસ સિમલવાડા તાલુકામાં કે તહેસીલ જો કેટલું બાઈ હે જ્યોતિષર ભગવાન થયા એ બી સિમલવાડા તહેસીલ કે દાંતે અને આપણા ગુરુ થયા આ ઇનની પહેલા આ તો બાપુ આવો અરે અમારા બાપુ સાહેબ સર આવો રામ રામ જો એ પણ આ હેમલવાડા તાલુકામાં થયા એટલે અમે વિચાર કર્યો કે આપણે દર્શન કરવા જઈએ ગુરુ માલિકના એને હું કામ કરી છે અહીં આવીને ગુરુ માલિક હવે તમે બાપુ અહીંના ટેકે ના હોતા અમે તો નદી ઉતારના અમારા ડોકરા એમ કહેતા કે નદી ઉતારના છે પેલે પારના બે વાતે કદાચ હોત સારું રહે એટલે અમારે સારું તારું હું સૌ સાફ ને કે હો પાછું ભૂલી જવા પાછો તો પાછું કાઠું પડે પાછો આ હું કહી ગયો તેમ તા પાછો આ તો પાછું જોયું કે સોરાસુર છે અને ડોકરા ડોકરી કાકા કાક છે એટલે ભાઈ જ્યારે ગુરુ માલિક ગોવનગર બાપાએ ભક્તિ એમણે રાજુ ગોરે એમને જીવન સરાનો મંત્ર આલ્યો સિદ્ધ કર્યો પછી એક એને બાપો હતા અને અને એને કહેવાના બધાને હમણાં 500 કહે કે વણઝાર એમ કીધું હમણાં પેલા કરણ બાપુ એમ કીધું અમને અમે બેઠા હે કે અમારે વાંસિયામાં વારસદાર અમે 500 કે રહે વણઝારાને પણ એનાનું નામ કોને લેતું થી મેં કીધું એનું નામ લેવા સમય આવ્યા છે આજો માટે એમનું કરણ બાપુ ને તમારા વારસદારોનું સમય નામ લેવાના છે એટલે 7મી પેઢીમાં એમને ઘરે અમારો સોરો તાવણો થયો અને મેં રમાડ્યો હે અને એની બે વાતે કીધી હે એટલે આ પેઢી માથે ગોવિંદ ગુરુ જ્યારે એકા મોટા થયા પછી વિચાર થયો બધાને કદાચ આગો અને એ વિચારના લીધે ગોવિંદ ગુરુનું ગની માતા જોડે લગ્ન થઈ ગયું લગ્ન થયા બાદ બંને પતિ પત્ની સારી એવી ભક્તિ કરવા લાગ્યા ભક્તિ કરતે કરતે બંને પતિ પત્ની આદિવાસી સમાજમાં ગામે ગામ ફરવા લાગ્યા અને એમને ચાલ ભક્તિ અને ઉપદેશ આપ્યો ચાલ ભક્તિના લીધે જે પરંપરાગત આદિવાસી સમાજની જે કુટેવો હતી એ કુટેવોમાં એકાએક બદલાવ આવ્યો અને બદલાવના લીધે એમણે ધોણી મંદિરોની સ્થાપના કરવા માટે આહ્વાન કર્યું એ પૈકીની આ ધોણી અહીંયા આગળ સૌથી વહેલા આ વેડસા ગામે ગોવિંદ ગુરુએ સ્થાપેલી આ ધોણી છે આ ધોણી ઊંચી મંગરી એટલે કે ટાપુ એટલે કે ટેકરી પર આવેલી છે વેડસા ગામની આ ટેકરીનું નામ છણી મગરી કહેવાય છે તો આ છણી મગરી ખાતે એમના પાટવી શિષ્યો હતા મેડ કોટવાળો એ બધા એ સમયે આવેલા અને અહીંયા આગળ ધોણીની સ્થાપના કરી ભક્તિનો અલખ જગાવેલો જે આદિવાસી સમાજના ભાઈઓ પરંપરાગત નશીલી ચીજોનું સેવન કરતા હતા એ બધું છોડી દીધું છોડી દઈ અને ગોવિંદ ગુરુની આ ચાલ ભક્તિના માર્ગે એટલે કે ધોણીયો પંથ એ પંથે બધા વળી ગયા પરિણામ સ્વરૂપે એ આવ્યું કે રાજા રજવાડાઓની એ વખતે મૂળભૂત આવક હતી એ આવકમાં ઘટાડો થયો આ મારી બાજુમાં ઊભેલા બાપુ છે એ મારા ઘરે ભંડારા ખાતે આવેલા છે રાત રોકાયેલા છે ગોવિંદ ગુરુના ત્રીજી પેઢીના વારસદાર સ્વર્ગસ્થ માનગીરી મહારાજ પણ મારા ઘરે આવેલા છે મોટા ભાગના વાંસિયા અને વેડસાના
વણઝારા સમાજના ગોવિંદ ગુરુના પરિવારજનો મારે ઘરે ભંડારા ખાતે આવેલા છે. એ મુખ સાક્ષી છે, એટલે એમણે જે કંઈ મને કીધેલું એ જ વાત હું કરું છું કે આ છણી મગરી એક ભક્તિનું મુખ્ય કેન્દ્ર માલ સાહેબ બનાવેલું આ બાપુ પણ છે. અને અહીંયા આગળ જે કંઈ દિન દુખિયા માણસો હતા એમના દુઃખ પણ દૂર થતા હતા. બોબડા માણસો બોલતા થતા હતા, લૂલા લંગડા માણસો ચાલતા થતા હતા, ગાંડા માણસો હાજા પણ થતા હતા. જે માણસો જેવી રીતે શ્રદ્ધા રાખતા હતા અને એ શ્રદ્ધા પ્રમાણે એમનું કામ આપોઆપ થતું હતું. પરંતુ આ એમનું નશીલી ચીજોનું જે સેવન હતું એ સેવન એમણે દૂર કર્યું અને રાજા રજવાડાની આવક ઘટી ગઈ. પરિણામે આ દેશી રિયાસતોની મૂળભૂત આવક આ જ હતી, કારણ કે જજિયા વેરો ભરતા હતા ને અંગ્રેજોને, એટલે આવક ઘટી ગઈ. પરિણામે અંગ્રેજોને વેરો શેનો આપે? આના લીધે દુશ્મનાવટ એમની જે તે સમયે એ વખતના સમયે થયેલી. પરંતુ આ છણી મગરી આ ધામ છે એ ભક્તિનું મુખ્ય કેન્દ્ર છે. પહેલાં આજથી લગભગ હું 20 વર્ષ પહેલાં અહીં આવેલો. શરૂઆતમાં એ વખતે તો ખાલી આગળ ધૂણીઓ એટલી હતી અને આ જે વાલ્મીકી જે આ ગુફા કહેવાય છે એ ગુફા એટલી હતી ગોવિંદ ગુરુની ગાદીવાળી. આ સિવાય પહેલાં તો અહીંયા આગળ કંઈ નહોતું. અમે લગભગ 2 વાર તો અહીંયા આગળ આદિવાસી સમાજના ભાઈઓની મિટિંગ પણ રાખેલી અને એમાં માત્ર ને માત્ર ભક્તિની વાતો કરેલી. આ છણી મગરીના નીચે જે એક બાપુનો આ બાપુ છે એ પૈકીના જ બાપુઓનું ઘર છે. એ બાપુના સગા સંબંધી માલપુર મગોડીમાં છે, અને માલપુર મગોડીના સાહેબ અમારે ત્યાં ઉખરેલી ખાતે SR વિદ્યાલય ખાતે એમણે નોકરી કરેલી છે. MJ રાઠોડ સાહેબ એ અમારા ગુરુ હતા, એટલે હું એમને ઘરે પણ ગયેલો છું. એટલે અહીંની આ મૂળભૂત અહીંની આ ભૂગોળ અને આનો ઇતિહાસ થોડો ઘણો મેં સાંભળેલો છે. જે તે સમયે અહીંયા આ વેડસાથી થોડે દૂર રણબાઠોડ રાયડુંગરી છે, ત્યાં આગળ પણ એક અમે આદિવાસી સમાજની એક મિટિંગ યાની સેમિનાર રાખેલો અને એમાં મેં પણ આ સ્પીચ આપેલી ગોવિંદ ગુરુ વિશે. તો આ વિસ્તારના જે કંઈ રોત પરિવારના મિત્રો છે, ડામોર પરિવારના મિત્રો છે, અન્ય પરિવારના મિત્રો આપણા આદિવાસીના સમાજના છે, એમણે પણ મારી વાત જાણી અને ખુશ થઈ ગયા કે જે વાત અમે નથી જાણતા એની એ વાત અર્જુનભાઈ તમે જાણો છો. એ રીતે તો આ સામે દર્શન કરી રહ્યા છે એ ગોવિંદ ગુરુની મૂર્તિ છે. આ ગોવિંદ ગુરુની ધૂણી છે. આ ધૂણીમાંથી જો દેખો છો આપ ધુમાડો નીકળી રહ્યો છે. આ ગોવિંદ ગુરુનો કોટવાળ છે. આ સામે ઘંટ છે. આ બાપુ જઈ રહ્યા છે અને આ સામે બાજુમાં ગોવિંદ ગુરુના જે અત્યારે ગાદીપતિ મહારાજ છે એ અમારી સાથે આવેલા છે. આ સામે આ બાપુ બેસે છે એમની જોડે. હવે આપણે અંદર જઈએ છીએ. ગોવિંદ ગુરુની અંદર જે ઓરિજિનલ ગાદી છે એ ગાદીના તમને દર્શન કરાવીએ. ચલો માલ સાહેબ મારી હાથે અંદર આવો, કારણ કે આની અંદર આ ગુફામાં ઘણીવાર હું આવેલો છું અને આ ઓરિજિનલ ગોવિંદ ગુરુની એ વખતની ગાદી છે, એમાં કોઈ નકલી નથી. આ અખંડ દીપ આગળ ચાલુ જ રહે છે. આપ દેખી શકો છો. હે માલિક ભલું કરજો, કલ્યાણ કરજો, અમારા સમાજનો બારે બત્રી કલ્યાણ કરજો. કુડિયા કપટી અવેરી દુશ્મનો હોય અમારા સમાજના એમને બાળીને ભસ્માકાળ કરી દેજો. અમારી માત પિતાની ગાદી અમર કરજો.
મા વગરના છોકરાનું કલ્યાણ કરજો, મા વગરના છોરાનો જે કંઈ આંતરિક અકળાવે એને દરિયા પાર ફેંકી દેજો. હે માલિક, નોંધારા સંતાનોનું કલ્યાણ કરજો. એ જ મારો જીવનનો મુખ્ય મંત્ર છે. હે માલિક, તમે નામ લેતા ગુરુ બાપા આવી મળજો. તમારી ધૂણી અમારે ઘેરે ભંડારા ખાતે રાયડુંગરી ખાતે આવેલી છે. હે માલિક, ગમે તેવી ભૂલચૂક થઈ હોય ખાવા પીવામાં તો માફ કરજો. અને મારી હાથે જે કોઈ દગો ફટકો કરે, જતે આવતે વાટે ઘાટે ખાવા પીવા બોલે ચાલે ઊંઘે જે કોઈ પણ રીતે લેવડ દેવડમાં, તો માલિક તમે જોવેજો. માલિક, એ જ મારી ફરજ હે માલિક. હે માલિક, ગુરુ બાપા તમે અમારા સમાજના, અમારી પેઢીના તારણહાર છો. અમારા બલજી દાદાએ ભક્તિ કરી અને ભક્તિના લીધે આવા મળેલું છે. ગોવિંદ બાપાએ કીધું કે ભાઈ તરત તાજું ખાજો અને તાજા માજા રહેજો. એટલે તાજું ખવાડજો, જે કંઈ ખવાડો તે સંસારમાં શોભે એવી જ વસ્તુઓ આપજો માલિક. ખોટું કર્મ ખોટું કામ નહીં કરાવતા માલિક. આ જીવન સત્યના માર્ગે ચલાડજો. જેટલો સંબંધ બંધાયેલો છે દેશ દુનિયાનો, એ સંબંધ અમર રાખજો માલિક અમારો જોગે જોગ. એ જ મારી અરજ હે. હે માલિક, હવે માલ સાહેબ તમે નમી લો. માલ સાહેબનું માલિક ભલું કરજો, કલ્યાણ કરજો, સુખી રાખજો. અમારો સંબંધ બારે બત્રી અમર રાખજો. સદાના માટે સત્યને માર્ગે ચલાડજો. બધું નહીં પડે તો કંઈ નહીં, પણ ગુરુ માલિકનું એક વસન અમે આ જીવન પાળી લેવા જોઈએ માલિક. એક બોલીએ, એક શબ્દે અમે તરી જવા જોઈએ માલિક. એ જ અમારી અરજ છે. કોઈ પણ જાતનો માલ સાહેબનો નોકરી ધંધામાં, કામ કાજમાં, સમાજમાં, ગામમાં, હગા હોઈમાં આવીએ ગઈએ કોઈ પણ જાતના કોઈ પણ દુશ્મનો હોય તો એમને ભગવાન તમે દૂર રાખજો માલિક. ભલો કરજો, કલ્યાણ કરજો માલિક. આ ભૂમિ પર અમને વારંવાર લાવતા રહેજો માલિક. એ જ અમારી અરજ છે. એ જ અમારી બે હાથ જોડીને નમ્ર પ્રાર્થના છે. આ ભૂમિના દર્શન બારે બત્રી અમને કરાવતા રહેજો, અવારનવાર લાવતા રહેજો અને ટોળામાં રાખજો માલિક. હે માલિક, ટોળામાં રાખજો. એકલા અધૂરી અમને રાખતા ને માલિક. એ જ અમારી પ્રાર્થના છે માલિક. તમે ગુરુ બાપા માલ સાહેબ આખા ભક્તોનો જુમલો લઈને ફરેલા, એ રીતે અમને જુમલામાં જ રાખજો. અને જુમલામાં બાપા આપણાને રાખે જોગે જોગ. એ જ આપણી મુખ્ય ધારામાં પ્રાર્થના છે માલિક. આ જો ગોવિંદ ગુરુની ઓરિજિનલ ગાદી છે, ખાલી એમાં કપડે એટલા જ બદલે છે. આ ગાદી છે, આ ગોવિંદ ગુરુની અસલી વર્ષો પહેલાંની છે. આ કેટલા વર્ષો પહેલાંની આ જ ગાદી પર ગોવિંદ ગુરુ બેઠા હતા. એ ઓરિજિનલ ગાદી છે. આમાં કોઈ પણ જાતનો એ નથી, ખાલી સમયાંતરે ખોળ એટલી જ ચડાવે છે માલિક. પણ આગી હે ઓરિજિનલ ગાદી. એ ગાદી તમે આપ દેખી શકો છો માલિક. અને તમામને જય